જ્યાં સુધી તમે અહીંયા ઘરમાં ભજન ના રાખો એને વિદાયગીરી ના લો ત્યાં સુધી 33 કોટી દેવનો ઘરમાં વાસ રહે એવું સંતોને કહેવું છે. એને વિદાયગીરી આપવી પડે તાકે એને શું કરવું પડે તક આ પ્રોગ્રામ રાખવો પડે. આજે આ 33 કોટી દેવો ભેગા થયા છે, જાગૃત છે. એમ બીજા 33 કોટી દેવ અદ્રશ્ય છે, એને વિદાયગીરી આપવી પડે. હે સવા મન ચોખા જારે કંકુએ પિલાયા રે સર્વે દેવોને જારે નોતરો દેવા. સવા મન ચોખા અમારા લક્ષ્મીરામ પિલાયા સર્વે દેવોને નોતરો દીધો છે અને નોતરો દીધો તારે આવ્યા છે, એમને એમ ના આવે. હે સવા મન ચોખા જારે કંકુએ પિલાયા રે સર્વે દેવોને જારે નોતરો દેવા. અને એ નોતરું દીધું પછી સર્વે દેવો પધાર્યા છે. પછી કઈ ઘઉં આયા ને ચોખા આયા ને તેલના ડબ્બા આયા ને પછી બધી વસ્તુ અંદર પછી પ્રવેશ બધા દેવો પોત લઈને અંદર ઘરમાં પ્રવેશ થયા છે. કેમ પછી આશા ના કરે? એ સર્વે દેવોને જારી સારી મેલ્યા. બધાય દેવોને નોતરું દીધું પણ ગણેશાને વિસાર્યું નથી. કે કેમ વિસાર્યું નથી? દેવોને એવું થયું. તો આવી એક લાંબી સૂંઢ વાળો મોટું પેટ તારે તને અમે તઈ લઈ જઈએ તો અમને શરમ નહીં લાગે? તો કે એને આપણે નહીં લઈ જઈએ. લાંબી સૂંઢ છે, મોટી ડુંડ છે, તો એને આપણે ના લઈ જવાય. દેવો એને બાજુ કાઢી મૂક્યા. ગણપતિ બાપા વિચાર કરવા માંડ્યા, સારું આ 33 કોટી દેવા છે મને ના લઈ જવાનું કારણ શું છે? તો મારું મોટું પેટ છે, મારી લાંબી સૂંઢ છે, સુપડા જેવા મારા કાન છે, એટલે હું ગમતો નથી. કાઢી મૂક્યો. પણ ગણપતિ બાપાને એમ થયું કે કઈ વાંધો નહીં. અને પછી હાલવા મળ્યા. ગણપતિ બાપા કઈ ઉભા રહીને રાહ જોવે છે, વિચારમાં પડી ગયા મને કાઢી મૂક્યા પણ કઈ વાંધો નહીં. મારા હાથમાં બાજી છે ને, તમે શું કરવાના? એ સમોલો સનગારીને જૂસરો જ્ઞાને ધોરી રમેલા છે એ દોરી. બરોબર હમોલો હંગારીને કમ્પ્લીટ